તો આપે જોયું કે ફાયરના જે ઓફિસર હતા તેમણે જણાવ્યું છે કે 50 જેટલા લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને તેમાં નાના બાળકોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સાથે જ જે પાલતુ જે પ્રાણીઓ છે તેમને પણ બહાર કાઢવામાં આવ્યા છે. ધ્વનિ મારા ખ્યાલથી ગુજરાતના મુખ્યમંત્રી છે તે પણ અહીંયા આગળ પહોંચી ગયા છે. આપણે ત્યાં સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું કારણ કે ખૂબ જ અહીંયા આગળ પાણી છે, ત્યાં સુધી પહોંચવું થોડુંક મુશ્કેલ છે, પણ આપણે ચોક્કસથી એ પ્રયાસ કરીશું. અને અન્ય લોકો જે જે બંગલોઝ છે ત્યાં આગળ આખો જે ફર્સ્ટ ફ્લોર છે ત્યાં સુધી પાણી ભરાઈ ગયા હતા, એટલે કે લોકોના જીવ અધ્ધર તાલે હતા. પરંતુ જે ફાયરની ટીમ છે કે જે સતત જે કાર્યરત હતી અને ત્યારબાદ તમામ લોકોને અહીંયા આગળ સુરક્ષિત રીતે જે બહાર કાઢવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવ્યો હતો. પરંતુ 4 સિનિયર સિટીઝન હતા કે જેમને એનડીઆરએફની જે ટીમ છે તેમની જે મદદ છે તે લેવી પડી હતી, કારણ કે ખૂબ જ મોટી ઉંમરના હતા, તેઓ ચાલી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. એટલા માટે જે એનડીઆરએફની જે ટીમની જે મદદ છે તે લેવી પડી હતી. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો, કારણ કે આખો વિસ્તારમાં જે 25થી પણ વધુ જે બંગલોઝ હતા કે જે પાણીમાં જે ગરકાવ છે તે થઈ ગયા હતા. અત્યારે પણ ગુજરાતના મુખ્યમંત્રી છે કે જે આ વિસ્તારનો ચિતાર મેળવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ વરસ્યો હતો તેને ધ્યાનમાં રાખીને અત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સેન્ટોસા બંગલોઝ આવેલા છે ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પહોંચ્યા છે. તેમની સાથે ઋષિકેશ પટેલ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર બંછાનિધિ પાની, મેયર હિતેશભાઈ બારોટ, પોલીસ કમિશનર હાજર છે. અને સેન્ટોસા કે જ્યાં લગભગ 25 બંગલોઝ આવેલા છે અને લગભગ તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે. કેટલાક લોકો એવા છે કે જેઓ સેકન્ડ ફ્લોર ઉપર છે, કેમ કે આખો ફર્સ્ટ ફ્લોર અહીંયા ડૂબી ગયો છે. પોશ વિસ્તાર છે, પોશ સોસાયટી છે, દિગ્ગજ ઉદ્યોગપતિઓ, બિઝનેસમેન અહીંયા રહે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ જ વિસ્તારમાં પહોંચ્યા છે કે જ્યાં સેન્ટોસા બંગલોઝ આવેલા છે. તેમની સાથે ઋષિકેશ પટેલ પણ હાજર છે, હિતેશ બારોટ, બંછાનિધિ પાની, પોલીસ કમિશનર, તમામ અત્યારે મુખ્યમંત્રીને માહિતી આપી રહ્યા છે. થોડી જ વાર પહેલા બંછાનિધિ પાનીએ કેટલાક વિડીયોઝ પણ સીએમને બતાવ્યા છે. કદાચ એ સોસાયટીની અંદરની સ્થિતિ શું છે તેના વિડીયોઝ હશે જે બંછાનિધિ પાનીએ મુખ્યમંત્રીને બતાવ્યા પોતાના મોબાઈલ ફોનમાં. એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર. અંદર જઈ શકાય એવી પરિસ્થિતિ છે જ નહીં. હમણાં અમારા સંવાદદાતા રાજલ બારોટ ફાયર વિભાગના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે આખો ફર્સ્ટ ફ્લોર ડૂબી ગયો છે, સેકન્ડ ફ્લોર દેખાઈ રહ્યો છે, બંગલોઝના નંબર્સ પણ નથી દેખાઈ રહ્યા, પણ લગભગ 25 જેટલા બંગલોઝ અંદર આવેલા છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. અને જેટલા પણ લોકો અંદર ફસાયેલા હતા તેમને બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા છે. એક બાદ એક બોટ મારફતે બહાર કાઢવામાં આવ્યા છે. કેટલાક વૃદ્ધો, વડીલો એવા હતા કે જે ચાલી પણ નહોતા શકતા. એમને ખુરશીની મદદથી 8-8 ફૂટ પાણીમાંથી આ અધિકારીઓ, આ જવાનો બહાર લાવ્યા છે. એટલે અહીંયા પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી અને તેનું જ નિરીક્ષણ કરવા માટે અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઋષિકેશ પટેલ અને તેમની સાથે તમામ હોદ્દેદારો પહોંચ્યા છે. માહિતી મેળવી રહ્યા છે. અત્યારે સીએમ નિરીક્ષણ કરી રહ્યા છે કે અંદર કેટલી ખરાબ સિચ્યુએશન છે, કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, કેમ કે અહીંયા જે લોકો રહે છે દિગ્ગજ ઉદ્યોગપતિઓ છે અને શું પરિસ્થિતિ છે મ્યુનિસિપલ કમિશનર અત્યારે તેમને સમજાવી રહ્યા છે કે
આખો પહેલો માળ ડૂબી ગયેલો હતો, બીજો માળ દેખાઈ રહ્યો હતો અને લોકો જીવ બચાવવા માટે બીજા માળ ઉપર જતા રહ્યા. હજી પણ કેટલાક લોકો છે કે જે સોસાયટીની અંદર છે જેમણે બહાર આવવાની ના પાડી છે. મોટા ભાગના લોકો સેન્ટોસા બંગલોઝના જે રહીશો બહાર આવી ગયા છે, જેમને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે, પણ કેટલાક લોકો સેફ છે જેમણે કહ્યું કે તેઓ પોતાના ઘરમાં જ રહેવા માગે છે, જેમણે બહાર આવવાનું ટાળ્યું. મોટા ભાગના લોકો અને તેમના જે પાલતુ પ્રાણીઓ હોય તેમને પણ બહાર રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હજી પણ બહારની સાઈડ જો સીએમ જ્યાં ઊભા છે ત્યાં પણ ઘૂંટણથી ઉપરના પાણી ભરાયેલા છે. અંદર તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે અને તેની જ માહિતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અત્યારે મેળવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તેમને દરેક વાતની જાણકારી આપી રહ્યા છે. અહીંયાથી એક બાદ એક તમામ લોકોને રેસ્ક્યુ કરવામાં આવે છે. અમદાવાદમાં 18 ઇંચ વરસાદ પડ્યો છે અને આજના દિવસે સવારથી એટલો બધો વરસાદ નથી, પણ આ વિસ્તાર એવો છે કે જ્યાં પાણી હજી ઓસર્યા નથી. ઉલટાનું અંદર જ્યાં સોસાયટી આવેલી છે ત્યાં ખૂબ જ પાણી ભરાયેલા છે અને આખા ફર્સ્ટ ફ્લોર ડૂબી ગયા છે. મુખ્યમંત્રી વાત સાંભળી રહ્યા છે, રજૂઆતો થઈ રહી છે તેમની સમક્ષ. ત્યાંના જે રહીશ છે તેઓ વાત કરી રહ્યા છે કે કેવી પરિસ્થિતિમાં તેઓ મુકાયેલા. જરા વિચાર કરો, આખી રાત આવી પરિસ્થિતિમાં આ વિસ્તારના લોકો રહ્યા, સોસાયટીના લોકો રહ્યા. સવારે એક પછી એક તમામને રેસ્ક્યુ કરવામાં આવ્યા, એટલે કેટલા પાણી ભરાયેલા હશે. ધીમે ધીમે પાણી ભરાવાનું શરૂ થયું અને ત્યારબાદ આખો પહેલો માળ ડૂબી ગયો. જીવ બચાવવા બધા સેકન્ડ ફ્લોર ઉપર જતા રહ્યા અને જેમને સેકન્ડ ફ્લોર નહોતો તેઓ આસપાસ ક્યાંય પણ પોતાનો જીવ બચાવવા માટે જતા રહ્યા. પોશ એરિયા છે, આ પોશ બંગલોઝની સોસાયટી છે. ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં રહે છે અને રજૂઆત સ્થાનિક તરફથી કરવામાં આવી રહી છે સીએમને કે કેવી સિચ્યુએશન તેમની રહી, આખી રાત કેવી રીતે તેમણે કાઢી, શું અત્યારે રજૂઆત થઈ છે એ પણ હમણાં જાણવાનો પ્રયાસ કરીશું. પણ સીએમ અત્યારે એ વિસ્તારમાં પહોંચ્યા છે જ્યાં લોકોને રેસ્ક્યુ કરવા પડ્યા, એ પણ અમદાવાદ જેવા શહેરમાં. હજી પણ અહીંયાથી પાણી ઓસર્યા નથી, એ શરમજનક કહેવાય. મુખ્યમંત્રી ખુદ અહીંયા પહોંચ્યા છે, માહિતી મેળવી રહ્યા છે. પાર્કમાં ભરાયેલા પાણીને લઈને સ્થાનિક શું કહી રહ્યા છે તેના વિશે વાત કરીશું. સીએમ સાહેબે આપની સાથે શું વાત કરી? સીએમ સાહેબે એવું કહ્યું કે તમને નેક્સ્ટ ટાઈમ તકલીફ નહીં પડે એ રીતે અમે મેનેજ કરી આપીશું તમને અને બધી સગવડ કરી આપીશું. અને આ 20 વર્ષમાં પહેલી વખતે આટલું બધું પાણી આવ્યું છે. હા, અને વધુ માહિતી અમારે જેબી પટેલ સાહેબ આપશે ચેરમેન તરીકે. જેબી સર, ખાસ કરીને કેટલા જે બંગલોઝ છે તેમાં પાણી ભરાઈ ગયા છે? 15 બંગલોમાં અને 6 ફૂટ પાણી છે અંદર. હા, માલ સામાન બધો, સોફા બોફા બધું સાફ થઈ ગયું છે. ફર્નિચરને ઘણું નુકસાન થયું છે, પણ સરકારે ઇમિડિયેટલી અમને મદદ કરી. કોર્પોરેશને, મેયરે, એના ધારાસભ્ય અમિત ઠાકરે અને સીએમ આવ્યા બાકી હતું. એટલે સીએમ સાહેબે શું કહ્યું? સીએમ સાહેબે કંઈ તાત્કાલિક પગલાં લેવાશે અને કાયમી જે પાછળનો 30 મીટરનો રોડ છે ને એ 5 ફૂટ અદ્ધર છે ને એનો બી આપણે નિકાલ કરી દઈશું. તમારી સોસાયટીમાં કાયમી ધોરણે કોઈ પાણી ના આવે, ગમે તેટલો વરસાદ પડે, એ અમે સાથે મળી અને મિટિંગ કરીને આપણે નિકાલ કરીશું. સર, કેટલા લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે? 30 લોકો. અચ્છા, હા, ઓકે. 10 ફેમિલી. અચ્છા, હજુ કેટલાક લોકો ફસાયા છે કે કેમ? હજુ છે લગભગ 20 ફેમિલી હશે. હા, એ ચાલુ જ છે રેસ્ક્યુ કરવાનું. સર, શું કારણ કે 20 વર્ષમાં પાણી ના ભરાયું અને આ વખતે પાણી ભરાયું? આ વખતે અમદાવાદમાં વર્ષો પછી 2002 પછી 15 ઇંચ વરસાદ એક જ દિવસમાં પડ્યો. એના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ. અને પહેલાં શું છે કે પહેલાં મકાનો નહોતા, સોસાયટીઓ નથી, ટીપી સ્કીમો નથી, એટલે પાણી નીકળી જતું હતું. એમાં મકાનો બી વધી ગયા એટલે પાણી બી અવરોધ થયો. અને બાજુમાં આંબલીનું તળાવ છે, એની પાર બી મોટી તૂટી ગઈ, એટલે એના હિસાબે ખાસ વધારે પાણી આ વિસ્તારમાં આવ્યું. હા, પણ અમને સહકારનો અને કોર્પોરેશનનો ખૂબ જ સહકાર છે. સોસાયટીના માણસોને દરેકને સંતોષ બી છે.
અને ભવિષ્યમાં અમારા જે પાણીનો પ્રોબ્લેમ છે એ પણ સીએમ સાહેબે કહ્યું કે ભાઈ હું તમારી જોડે મિટિંગ કરીને 6 મહિનાની અંદર દૂર કરી દઈશ. હા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીંના સ્થાનિકોને આશ્વાસન આપ્યું કે હવેથી ક્યારેય અહીંયા પાણી નહીં ભરાય તેવો ભરોસો છે કે જે અહીંના સ્થાનિકોને આપવામાં આવ્યો. જો કે હજુ પણ કેટલાક લોકો છે કે જે આ બંગલોઝમાં ફસાયા છે, ઘર વખરી છે તે પાણીમાં ગરકાવ છે. અનેક લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા, હજુ પણ અનેક લોકો ફસાયા છે. પરંતુ આ વિસ્તારમાં જે પાણી ભરાઈ ગયા છે તેનું નિરીક્ષણ માટે ગુજરાતના જે મુખ્યમંત્રી છે કે જેઓ અહીંયા આગળ આવીને અને તેમને નિરીક્ષણ કર્યું હતું, કઈ સમસ્યા છે તેના વિશે વાતચીત કરી હતી અને અહીંના સ્થાનિકોને વિશ્વાસ અપાયો હતો કે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે ફરી ક્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ નહીં થાય તેવો વિશ્વાસ છે તે આપ્યો છે. સ્થાનિકો પણ અહીંયા છે. સાહેબ, કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું? સીએમ સાહેબ ખુદ અહીંયા આગળ આવ્યા છે નિરીક્ષણ કરવા માટે. બહુ પાણી ભરાઈ ગયું હતું, આખી રાત પાણી જ હતું. અહીંયા આગળ બહુ પાણી હતું. બે સાહેબ આવીને જોઈને ગયા છે. એનડીઆરએફની ટીમ અહીંયા આગળ છે, જે ફાયરની ટીમ છે એ સવારના 10 વાગ્યાના કામ જ કરે હે બિચારા. હા, સવારના આવી ગયા હે જી. કામ કરે જ છે. સર, હજુ પણ કેટલાક લોકો ફસાયા છે કે હા છે અંદર થોડા માણસો હજુ, અને ટીમ સારું કામ કરે જી. છે. બહુ જ પાણી ભરાઈ ગયું છે? પાણી લગભગ 8-9 ફૂટ છે પાણી અંદર. સર, શું કારણ હશે આટલું બધું પાણી આ વિસ્તારમાં? કારણ કે આ તો સૌથી પોષ વિસ્તાર કહેવાય છે. તો એરિયા તો સારો છે, પણ મેડમ શું આમાં ચોમાસામાં તકલીફ રહેશે જ ત્યાં. દર સાલ પાણી ભરાય છે. જી રાજલ. તો આ વર્ષે ગુજરાતના મુખ્યમંત્રી અહીં આગળ આવ્યા, તેમને નિરીક્ષણ કર્યું અને સ્થાનિકોને વિશ્વાસ પણ અપાવ્યો કે હવે ફરી ક્યારે આવી તકલીફ આ વિસ્તારમાં નહીં થાય. કેમેરામેન કૃણાલ ભાવસાર સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ.